મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં તો છો ને? જો મસ્ત વાગી ગયા છે અત્યારે 10:30. હું ક્લાસીસથી આવી ગઈ છું, થોડુંક એપલ ખાઈ લીધું ને બાળકોને નવડાવવા માટે હવે લઈ જાઉં છું. જો આવું થાય, જોબેથી આવીએ પછી બાળકોને નવડાવીએ, ખવડાવીએ અને કામ બાકી હોય એ બધુંય કરીએ. ઘરની હાલત ખરાબ હોય, વળી કોઈક મહેમાન આવ્યું હોય તો કેવું લાગે. એટલે આપણું મેઇન રીઝન તો એ જ છે જોબ છોડવાનું, કે બાળકો પાછળ થોડુંક ધ્યાન આપવું. અને નવરાત્રી બસ એકદમ જ હવે નજીક છે, 2-3 દિવસની જ વાર છે. તો હવે નવરાત્રી માટે કંઈક થોડી ઘણી પ્રિપેરેશન તો કરવી જોશે ને, તો હવે એના માટે કંઈક કરશું. અને ચાલો હવે બાળકોને પહેલાં તો જો નવડાવી દઈએ સરસ રીતે. અને આજે થોડોક લાઇટ તડકો છે, બહુ વધારે નથી. કાલે બહુ હતો પાછો સરસ, પણ આવું નવું વાતાવરણ રહીને તોય તો નવરાત્રી માટે બેસ્ટ. અમારે તો બોર્ડ ઉપર નવરાત્રીની સૂચનાઓ બધી લાગી ગઈ છે, ગાડીઓ લઈ લેવાની ને એવી બધી ધીમે ધીમે. અને મશીનમાં કપડાં થોડાક ચાલુ છે અને થોડાક ધોવાના પડ્યા છે. આ બધુંય કામકાજ છે એ ધીમે ધીમે પ્રોસેસ એટલે કે પ્રોગ્રેસિવ કરવાનું છે, આપણે ચાલુ રાખવાનું છે. સાથે બાળકોને કરતું જવાનું છે, નાસ્તો લંચ બોક્સ ને બધું આમનમ ચાલ્યા કરશે. કાંઈ વાંધો નહીં. ચાલો હવે પહેલાં તો ફટાફટ બેયને નીલને ધર્મ પહોંચી ગયા છે બાથરૂમમાં. એ પડે ને કાંઈ આમ તેમ કરે એ પહેલાં હું પહોંચી જાઉં દોડીને. તો ગાઈસ हमारे घर पे आ गए हैं ભૂંગલે. તો જો મસ્ત ભૂંગળા આવી ગયા છે. અને ખરેખર આ છે ને અહીંયા એક ભાઈ વેચવા આવે છે. ઊભા રહ્યો, હું તમને છે ને આ ગાંઠ ખોલીને બતાવું. ભૂંગળા છે ને બહુ જ મસ્ત છે, અને આવા ભૂંગળા ક્યાંય નથી જોયા. એટલા સરસ, આમ અત્યારે જોવામાં સિમ્પલ છે પણ તળીએ ને તે એટલા સરસ આમ લાગે ને, ફૂલીને આમ મસ્ત થાય. અને તેલ તો જરાય નથી રહેતું, શેકેલા હોય ને એ ટાઈપના લાગે. અને સ્વાદ તો જબ્બર, બહુ ફાઇન લાગે. કેમ લાગે નીલ, તું કે? તળીએ પછી બહુ જ મસ્ત લાગે હો ખરેખર. પણ અહીંયા છે ને વેચવા આવે છે, બહાર ક્યાંય નથી મળતા. ને આ એક નવા લીધા છે, આ કંઈક તળીને ઉપર મસાલો એડ કરી દેવાનો. અને આ છે આવા કંઈક મોટા ટાઈપના, અને આ રીતે બીજા મોટા છે. અરે કાચે કાચું, અરે પૃષ્ટિ કાચું જ ખાય હો. કાચે કાચું મોજે મોજ. આપણે નાના હોય ત્યારે એકાદી 2 વાર કાચું તો ખાધું જ હોય. અમારા ઉપર છોકરી રહી છે ને કાચા જ ખાય, તળવાની તેલની કાંઈ ઝંઝટ નહીં, તેલય બચે ને બે કામ. કાંઈ નહીં. ચાલો ભૂંગળાને કરી દઈએ પેક. કેટલા કંપાસ ભેગા થઈ ગયા? નહીં 2-3 થઈ ગયા કે નહીં? કે બે તો જો એક સેવકનો, એક મામાએ લઈ દીધો તો ઈ, એક આત્યા લઈ દીધો ઈ, એક ડીમાર્ટ માંથી બાએ પપ્પાએ લીધો ઈ. એ કેટલા છે? 4 નહીં, જો એક સેવક. તો અમારા નીલભાઈને ઘણાય કંપાસ ભેગા થઈ ગયા છે. અમે છે ને કોઈ પણ વસ્તુ એની ટી-શર્ટ, કંપાસ કે ગમે ગોદડ્યું છેલ્લે એમ કે ભાઈને ચાલશે, તમતાર આપણે ભાઈને ચાલશે. બધું જેનું એ જે હોય સારી વસ્તુ બધું ધર્મને ચાલશે. હા, નવી કાકરા પેન લીધી છે એક્ઝામ માટે. એ પછાડ તમતારે કાકરા પેન અને એના કાકરા જો હું તમને બતાવું હોય તો. હવે નથી ભાઈ કાકરા બતાવવા, હાલ ને હવે નથી બતાવવા કાકરા, તો બધા જોયા જ હોય. ચાલો ભૂંગળા પેક કરી દઈએ. અમારે બટેકાનું કામ થઈ ગયું છે શરૂ. વીણીને બધાને ખુરશીમાં મૂકવાનું. કા પણ એમ નહીં, લગ્ન છે તે નથી ખબર ખુરશી આ બટેકા ભરવામાં કામમાં આવશે. હા, સાફ તો કરવા જ પડે, નહીંતર બગડી જાય પાછા. કે સરસ. ચાલો ખુરશી તો હું લાવી હતી, પણ એ નહોતી ખબર કે બટેકા ભરવામાં કામમાં આવશે એમ. કેમ કે હવે અમે છે ને કંઈ વાપરતા નથી, અને ગેલેરીમાં ખુરશી પડી હોય તો બટેકા આટલા બધા તો ક્યાં મૂકવા, એટલે ખુરશીમાં જ ભરી દઈ સીધા. કાંઈ નહીં. ચાલો બેસવા નહીં તો કાંઈ નહીં, બટેકા ભરવા તો કામમાં આવી ને. બીજું હું કંઈક તો કામમાં આવી. બપોરના વાગી ગયા છે 12, અને નીલના નાસ્તામાં આજે બનાવી દીધું છે મેં રવા ઉત્તપમ. હવે નાસ્તાનો ડબ્બો પેક થઈ ગયો છે, ખોલી નથી બતાવતી, પણ જો ધર્મ ખાય છે તો મેં કીધું લાવી બતાવી દઉં. સરસ મજાના રવા ઉત્તપમ બનાવ્યા છે, અને એની સાથે બનાવી છે ટોપરાની ચટણી. ને અહીંયા બપોરની બધી તૈયારી થવા માંડી છે, તો એ બધી વસ્તુ બનાવી છે. આજે રવો એમ છે ને હેલ્ધી હોય ને એમાં ફાઈબર હોય, એટલે મેં કીધું આજે રવાનું કંઈક બનાવી દઉં, એટલે પેટમાં દુખે નહીં, કાંઈ નહીં, અને ખાવાની તે મજા આવે. જમવામાં તુરિયા પાત્રાનું શાક, રોટલી ને એવું બધું બનાવ્યું છે, ને સાથે નીલને ઉત્તપમ કરી દીધા હતા રવાના. મેં તમને બતાવ્યું હતું. તો જો અહીંયા અમારા માટે પછી મોટા બનાવી નાખ્યા. અને આ કલર જોવો તમે, કેટલો મસ્ત કલર છે. કહી દો આવો કલર કેમ આવ્યો હશે? ચાલો એ છે ને તમારે ગેસ કરવાનો છે, આવો કલર કેમ આવ્યો હશે.
અને આ બનાવ્યા છે સિમ્પલ બનાવ્યા છે, અને આ એક કલર વાળું બનાવ્યું છે. શેનાથી આવ્યો હશે એ કહેજો. હેલ્ધી વસ્તુ જ નાખી છે મેં, કોઈ કલર કે એવું કંઈ નથી નાખ્યું. મસ્ત મસ્ત વસ્તુ નાખી છે, હેલ્ધી ખવાય એવી. આજે જો મેહુલ ઘરે આવ્યા હતા ને તો એની સાથે વાતુમાં મારા કપડાં સકેલાઈ ગયા. જો 2 થપ્પા થઈ ગયા સરસ, કેમ કે તડકો બહુ જ છે એટલે આજ બધાય કપડાં છે ને સુકાઈ ગયા હતા. ટેરેસ ઉપર સૂકવાતા બધાય સુકાઈ ગયા હતા, તો મેં કીધું લાય હાર ફટાફટ છે ને સકેલી જ નાખું. સરસ વાગી ગયા છે અત્યારે. જો હું આટલા વાગે ફ્રી થાવ, બસ હવે જો મસ્ત અત્યારે જ ફ્રી થઈ. હવે એડિટિંગ ને એવું બધું કરવા બેસી જશું આપણે फटाफट. ने गर्मी तो बहुत है, बहुत गर्मी है इस बापा. तो गाइस अचानक से वातावरण ने पलटी मार ली है और यहाँ पे बारिश हो गई है शुरू. बोलो नवरात्रि में शू थशे? मैं तो बस એવું જ લાગે. જો અચાનક વરસાદ આવવા માંડ્યો ને વાતાવરણ કેવું થઈ ગયું, અંધારું એકદમ. આ બધી ગાડીઓ પલ્લે છે કોઈકની. તો ગાઈઝ વરસાદે તો એનું કામ કરી દીધું, પણ આપણે આપણું કામ કરવું પડશે ને. તો જો મેં એક સરસ મજાની રીંગ ગોતી લીધી છે. હવે તો હું આવી કંઈ નાખતી નથી, પણ પહેલાં ચોટલામાં નાખતી ને તો આ પડી હતી. તો ચાલો આપણે એની છે ને મસ્ત બનાવીએ. અત્યારે બધા બહુ બનાવે છે ને, ટ્રેન્ડિંગમાં છે ને. કાલે હું કટલેરીની દુકાને જોતી હતી ને તો ત્યાં એવા દોરાની બનાવેલી હતી, પણ મારી પાસે એવા ઘણાય ઊનના દોરા પડ્યા છે. જો મમ્મી લઈને બેસી ગયા છે કેટલા. કા મમ્મી કઈ હું કરું? જો અમે છે ને આવો હાર બનાવતા. જો શ્રીનાથજીનો હાર છે ને એ અંદરની જે દાંડલી છે ને મેં ગૂંથેલી છે, અને આ ફૂલ છે ને એ મમ્મીએ ગૂંથેલા છે. તો એની રીતે જો આ બધાય છે ને એ કલરના દોરા જો છે ને મસ્ત બધાય. તો આ રિંગમાં બધા બનાવવાનું છે. તો હું મમ્મીને કહેતી હતી મેં મારે ઇસ્ત્રી કરવી હતી કે લાય હું બનાવી દઉં. તો હું એના આગળ વિડીયો બતાવું, પછી જોઈ હવે કેવી બનાવે છે. એમ તો એ પોરવતા ને એવું કરતા એટલે એને બધું ફાવે ખરું. અને અમે સાસુએ જો તડકો ભાળીને ચીબડાની જીરું સૂકવી દીધી. કા કેમ થશે હવે? રહેશે કે ચીકણી થઈ જશે? હવે એને ઉકવાત છે, એ કરશું ખરા નકર જવા દેવું. હા. કરું એમ. આ વર્ષે તમને ચોટલો બનાવીને આમાં દીધો? તું દેખાડ તો આવડે ને. વિડીયો દેખાડો હાલો હા, આપણે. બસ એમ. પોતીડા આપણે પડ્યા છે કે નહીં? ઈ જો ઓલા ડબ્બામાં છે નીચે. કાંઈ નહીં હાલો હું પહેલા તમને બતાવું. ગાજો, હવે જોઈ કેવું બને છે ને. જો અમારે વરસાદ તે ગાજે છે એવો ને પવન ને બધું છે. હવે હે ભગવાન બધાય પ્રાર્થના કરો કે ભલે કાલનો દિવસ આવે પણ પમદીથી ન આવે. બધાયને નવરાત્રીનો ઉત્સાહ છે અને એવું છે. હવે કાંઈ નહીં ચાલો જવા દો વાત. જો ચોટલો ગૂંથવાનું શરૂ કરી દીધો છે. કા આટલો બન્યો છે. હવે પછી જોઈ આખું બની જાય તો બતાવીશ પાછું. શું અનિલ એને એક બીજી કુકરી આપી દે બેટા, નાની કેવી. હાલો કીધો તો white ને હવે યલો ને ઓરેન્જ એવો કઈ કલર. ચોતર એક આવ્યો, કેસરી. કેસરી આવી ગયો. એક કેસરી આવ્યો. આવી ગઈ. મરૂન મરૂન સારો લાગશે. કે પીળો? પીળો ને સફેદ. માથે મરૂન. હા તો ઈ હાલશે. હાલ જો વાગી ગયા છે 7:30 અને અમારે અહીંયા હજી મહેનત ચાલુ છે. હવે તો ચશ્મા પહેરીને મહેનત થઈ છે. શું કરું? હવે અહીંયા કેવો કલર? ત્યાં ઓરેન્જ કલર, ઓરેન્જ નો ખબર પડે. કેસરી કેસરી. કેસરી. હજી ફાઇનલ હજી બનશે ને ત્યારે તમને બતાવીશ. પાણી બોળ દઈશ, મોઢામાં નાખજે. ક્યાં દેખાય? અને આ બાજુ મેં બાંધી દીધો છે પૂરીનો લોટ. હવે કોણ આવી ગઈ છે અને સેવ ટમેટાનું શાક એવું બનાવવાનું છે. આ ભૂંગળા આપણે તળવાના છે. હવે જોઈ કેવા થાય. શું દુખે બેટા? આંગળી લાઈ જો. સરસ મજાની થાળી જો થઈ ગઈ તૈયાર. અને પૂરી બનાવી તો આપણે પૂરી, ભૂંગળા, પ્રિયાનો સંભારો, સેવ ટમેટાનું શાક, મરચું અને ચા અને દૂધ આટલી વસ્તુ લઈ લીધી છે. તુરિયા દેશમાંથી આવ્યા છે તો હમણાં રોજ તુરિયા તો હાલશે. કા શાક હશે ને કે સંભારો હશે.
પપ્પાની ફેવરિટ વસ્તુ છે જો આજે પૂરી. કેમ ફેવરિટ ને? બીજે દી હાલશે ને? હા મારે વધે ને બીજે દી તોય હાલે ખરા પપ્પાને. અમને બધાને તેલવાળી ન ભાવે પણ એને હાલે. હા વધશે તો એમ. અટાણે લેવા મળ્યા. હા અત્યારે જ ખાવા મળે. સવારે તો કેમ ખબર કા? કાંઈ નહીં, હાલો જો સરસ થાળી રેડી થઈ ગઈ છે, હવે આપણે જમી લઈ. હેલો ગાઈસ, તો નવરાત્રી આવવાની છે, બસ એક જ દિવસની રાહ છે. તો બસ આ એક દિવસ જલ્દીથી જતો રહે. બધાના મનમાં આવું તો થાતું જ હશે, કેમ કે થનગનાટ જ કંઈક અલગ હોય નવરાત્રીનો. તો નવરાત્રી માટે આપણે જો સરસ મજાની રબર બેન્ડ છે એ બનાવી લીધું છે. હું જ્યારે ગઈ ને કટલેરીની શોપ પાસેથી નીકળીને ત્યારે મેં આ જોયું હતું, તો મારી પાસે આ બધા જ ઊનના દોરા પડ્યા હતા અને આ રબર પણ હતું. તો મેં કીધું ચાલો હું જ બનાવી લઉં, પણ મમ્મી કહે કે લાય હું બનાવી દઉં. તો જો એણે બનાવ્યું છે. થેન્ક યુ મમ્મીજી, બહુ જ સરસ બનાવ્યું છે. અત્યારે બહાર ગયા છે ને ત્યારે હોત ત્યારે જ તે થેન્ક યુ કહી દે, પણ એને જો સરસ બનાવ્યું છે. અને હવે વાળમાં કેવું લાગે તો નાખ્યા પછી જ ખબર પડે હવે આપણને. અને આ બધી વસ્તુ કેવી છે કે ટ્રેડિશનલ તમે જ્યારે પહેરો ને એની ઉપર જ તે વધારે સારું લાગતું હોય. એટલે જોઈએ હવે એકાદ બે વખત નાખી લઈશું તોય પણ વસૂલ તો થઈ જ જશે. ત્યાર પછી તમે અહીંયા જોતા હશો કે મારી પાસે આટલો બધો આ થપ્પો છે, તો આ શું છે એ જોવાનું છે આપણે. તો ચાલો 1 by 1 શરૂ કરીએ કે આ મારું ચણિયાચોળીનું કલેક્શન છે. બહુ વધારે છે નહીં, બહુ ખાસય નથી, પણ બસ અત્યાર સુધીના ચણિયાચોળીનું કલેક્શન છે. તો ચાલો 1 by 1 જોતા જઈએ. તો સૌથી પહેલા તો આ નીકળો છે દુપટ્ટો, અને ત્યાર પછી છે આપણી પાસે આ બે વસ્તુ. એમાં બ્લેક કલરનું બ્લાઉઝ છે. કડચલી થઈ ગયું છે મારે, અને ઇસ્ત્રી કરવી જોશે, કેમ કે ગયા નવરાત્રીમાં પહેર્યું હતું પછી પહેર્યું જ નથી. હા વચ્ચે એક મેરેજ આવ્યા ત્યારે પહેર્યું હતું. અને બ્લેક કલરનો તેની સાથેનો ચણિયો છે, અને આ દુપટ્ટો છે. પણ આ નાખવો હોય તો પણ નાખી શકાય, નહીંતર મારી પાસે બીજો છે એ પણ એડ કરી શકાય. તો આમ એક બ્લેક કલરનું કલેક્શન આપણું થઈ ગયું છે સરસ મજાનો. જોવો એક બ્લેક ચોલી રેડી. હા દુપટ્ટો કે સરસ છે, જો હું તમને ખોલીને થોડો ઘણો બતાવું. જો આનું આ જે વર્ક છે ને એ પણ સરસ છે, એકદમ જ મસ્ત. તો ક્યારેય નાખ્યો નથી. દુપટ્ટો છે ખરા પણ ક્યારેય નાખ્યો નથી. અને મારી પાસે એક બીજું બ્લાઉઝ પણ છે, એક્સ્ટ્રા છે, વધારાનું છે, પણ સરસ છે. આ ક્યારેક એવી રીતે સાડી કે એવું હોય ને તો ત્યારે પહેરવામાં બહુ જ સારું લાગે. તો એક એક્સ્ટ્રા બ્લાઉઝ છે મારી પાસે. કે ત્યાર પછી હવે આવીએ બીજી બાજુ. તો મેં સૌથી પહેલા આ ચોલી બનાવ્યા હતા, અને મારા ખ્યાલથી 1 કે 2 વર્ષથી વધારે થઈ ગયું હશે. મેં હજી એને પહેર્યા જ નથી, કેમ કે પહેલા પહેરી લીધા ઘણી બધી વાર, પછી એનો વારો નથી આવ્યો. તો જો સરસ મજાનો વ્હાઈટ કલરનો ચણિયો છે, અને એની સાથે સેમ ટુ સેમ વ્હાઈટ કલરનું બ્લાઉઝ છે. એટલે બંને સરસ છે. અને એની સાથે ફિરોઝી કલરનું એટલે કે ડાર્ક સ્કાય કલરનો દુપટ્ટો છે, અને બહુ જ ફાઇન લાગે છે. આ મસ્ત લાગે છે પહેરવાના. આ વર્ષે એવો વિચાર છે કે ભાઈ આ મારે પહેરવું છે, કોઈ પહેરે કે ન પહેરે. આપણે જૂનું થઈ ગયું તો જવા દેવું એવું કઈ ન હોય. હજી તો આમ સરસ જ છે, એટલે વિચાર છે કે આ વર્ષે એકાદી વાર પહેરી લઉં. આ ફિરોઝી કલર એ છે ને મારો ફેવરિટ છે. થોડીક ચુંદડી છે ને કડક છે, એના લીધેથી મેં ઓછી નાખી છે. પણ વ્હાઈટ ઉપર તો પાછું કોઈ પણ વસ્તુ નાખી શકાય, એમ કોઈ પણ કલર એડ કરી શકાય. તો કઈ નહીં, ચાલો આ કલેક્શન મારું પૂરું થઈ ગયું છે આખું સ્કાય કલરનું. પછી આમાં તો છે બાળકોના કેડિયા. મારા બાળકોના કેડિયા નીકળ્યા છે. જો સરસ મજાની ટોપી, ને મમ્મી છે ને દ્વારકાથી લાવ્યા હતા છે ને સરસ. જો મમ્મી દ્વારકાથી લાવ્યા તો પછી મેં એક આવી રીતે કોડી ટાંકી દીધી, અને નીલની ટોપીમાં પંપમ ટાંક્યા હતા. પણ એ પંપમ તો મને એમ છે હવે રહ્યા પણ નહીં હોય. ટોપી જ દેખાતી નથી, પંપમ તો શું ટોપી જ નથી દેખાતી, બોલો. કાંઈ નહીં, તો નીલનું છે વ્હાઈટ કલરનું, અને ધર્મનું છે રેડ કલરનું. મારા ક્યુટ બાળકો માટે ક્યુટ કપડાં. આ તો ધર્મને તો એટલું ફાઇન લાગે ને, નાનો હતો ને દોડા દોડ કરે. નીલને તે બહુ જ ફાઇન લાગતું હતું. તો આ હવે એને પહેરાવીશું નવરાત્રીમાં. પછી નીલનું તો કેવું થાય, ધર્મને ચાલે, પણ ધર્મનું ટૂંકું થાય તો એ પછી કોઈને ન ચાલે. નીલની ટોપી મળી ગઈ. જો એની ટોપીમાં મેં આવી રીતે એક ઉપર પંપમ ટાંકી દીધું હતું, અને આવી રીતે ફરતું જો
કઈ પંપમ રે નહીં અહીંયાથી જો નીકળી ગયું કાંઈ નહીં રે એટલું સારું બીજું શું ત્યાર પછી છે લાસ્ટમાં આમાં જોવો તમે 3 તો મારી પાસે રેડ કલરની જ બેગ છે જો 3 કલર તો રેડ જ છે આમાં પણ ચોલી જ છે એક સરસ મજાના આ ચોલી મેં ગયા વર્ષે રેડી કર્યા હતા તો એના માટે આ બ્લાઉઝ છે અને સેમ એવા જ કલરનો મારી પાસે અહીંયા ચણિયો છે આ રીતે બહુ જ સરસ છે કલર બહુ ફાઇન છે આનો એકદમ જ મસ્ત લાગે મને સૂટ થાય અને મને ડાર્ક કલર ગમે પણ ખરા જો મને સૂટ થાય ને એવું જ છે આ સેમ ટુ સેમ એવું જ તે બ્લાઉઝ છે આની સાથે મારે સાડી પણ છે અને એની સાથે સરસ મજાનો દુપટ્ટો છે મારે અહીંયા દુપટ્ટો પણ બહુ જ ફાઇન છે જો સરસ દુપટ્ટો છે તો છે ને મેચિંગ એકદમ જ મસ્ત બીટ કલર અને ઓફ વ્હાઈટ કલરનો દુપટ્ટો આ દુપટ્ટો છે ને હું બ્લેક સાથે પણ નાખી શકું એટલે એની સાથે પણ ચાલે આમ ચાલો મારું ચોલીનું કલેક્શન પૂરું થયું અને એક ગામઠી છે એ તો મેં તમને બતાવી જ હતી આગળ વ્લોગમાં જ્યારે મેં ખોલ્યું ને ત્યારે જ મેં બતાવી હતી કે મારી પાસે ગામઠી છે કેટલું સરસ ખખડે છે જો મસ્ત છે હવે જોઈએ આ વર્ષે આ પહેરીએ છે કે બીજી ભાડે મળી જાય છે કે શું હવે મેં એક બે જગ્યાએ પૂછ્યું તો છે ભાડે મળી જાય તો ઈ કેમ કે મેં આ ઘણા વર્ષથી પહેરી છે જો ન મળે તો મને તો આ પણ બહુ જ ગમે છે તો હું આ પહેરી લઈશ તો તમને મારું ચોલીનું કલેક્શન કેવું લાગ્યું તો અહીંયા જ આપણે વિડીયોને એન્ડ કરી દઈએ કેમ કે હવે આ બધું છે મેં બતાવી દીધું પણ સંકેલીને પાછું વ્યવસ્થિત મૂકવું પડશે ને આજે બાળકોને મમ્મીને એ બધા છે એ અહીંયા જ બેઠા છે બહાર અને હું રૂમમાં છું તો મેં સરસ રીતે વિડીયો શૂટ થઈ જાય અને આ બધી વસ્તુ આમ થાય નવરાત્રી આવે એટલે થોડુંક આપણે બહાર તો કાઢવું જ પડે તો હું બહાર કાઢતી હતી તો મને યાદ આવી ગયું કે મેં ચાલો મારું ચોલીનું કલેક્શન પણ બતાવું તમને કેવું લાગ્યું જરૂરથી જણાવજો અને બધાનો દિવસ આવતીકાલનો ખૂબ જ સારો જાય બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ